દડોદર ગણેશ મહોત્સવ સમિતિ 1998થી સતત દર વર્ષે ગણેશ ઉત્સવ ઉજવે છે. તો આ વર્ષે આપણા નવનિયુક્ત પ્રમુખ શ્રી દિલીપભાઈ નાકાણી જે ગણેશ મહોત્સવ સમિતિ એમને નિમ્યા છે એના દ્વારા આ વર્ષે 28મો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે ભાવભક્તિથી આખા ગામમાં વાતાવરણ રહ્યું અને ખૂબ સરસ રીતે આ આયોજન 5 દિવસનું આયોજન થયું. આજે એનો 5મા દિવસે વિસર્જન કરવામાં આવશે. આ વર્ષે દાતા હતા રમણીકભાઈ શામજી ભગત પરિવાર અને આવતા વર્ષે અમારો જ પરિવાર પંકજ કાનજી દૈયા પરિવાર દાતા રહેશે અને એ વર્ષે પણ 29મો વર્ષ ખૂબ ધામધૂમથી ઉજવવાનું આ વર્ષે નક્કી કરવામાં આવ્યું છે. ધન્યવાદ. કોટડા દડોદર ગણેશ મહોત્સવ સમિતિ છેલ્લા 28 વર્ષથી ગણેશ મહોત્સવ રંગે ચંગે અને ધાર્મિક પરંપરા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ અને પ્રથમ પૂજા સમગ્ર ભારતમાં ગણપતિ મહારાજની થાય એવા ઉદ્દેશથી ખોબા જેટલું અમારું ગામ કોટડા દડોદર આજે 28 વર્ષથી જે રીતે ગામમાં સંગઠન ભાવના અને ગામમાં સુખ સુલે અને શાંતિ જળવાઈ રહે એવા પરમ ઉદ્દેશથી આ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 1998થી થઈ અને 1925 સુધી રાષ્ટ્ર ધર્મ પરંપરા જે નિયમ અનુસાર જે કાર્ય કરવાના હોય, દાખલા તરીકે કે ગણપતિ મહારાજનું પૂજન, બ્રહ્મભોજન, વિધિ વિધાનથી શાસ્ત્રોગત રીતે મંત્રો ઉચ્ચારથી અમારા ગામના બ્રાહ્મણ એવા સુભાષભાઈ જોશી તરફથી પણ સહયોગ આપવામાં આવે છે. તેમજ જેટલી વાર મૂર્તિના દાતાઓ તરફથી ફૂલ સહયોગ અને સાથ મળે છે. તેમજ 5 દિવસની જે ગણેશની મહાઆરતી છે તેનો આખો મહિમા જ અલગ છે. ત્યારે લગભગ 500થી 700 જણા એક પંડાલ નીચે વિશ્વ શાંતિ માટે અમે આ ગણેશ મહોત્સવની સ્થાપના કરીએ છીએ અને પોલીસ મિત્રોનો, અધિકારીઓનો તેમજ સમસ્ત ગામજનોનો ફૂલ સાથ અને સહકાર મળે છે. તો એવો જ સાથ સહકાર અમને પત્રકાર મિત્રો, ટીવી ચેનલો સૌનો મળતો રહે એટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.